હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું ધ્વનિ પ્રકરણમાં ધ્વનિ પ્રસરણવાળો મુદ્દો. તો અગાઉના ટોપિકમાં આપણે ધ્વનિનું ઉત્પાદન વિશે માહિતી મેળવી ચૂક્યા હતા કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે જે તે પદાર્થમાં અને વસ્તુ ઉપર એવું તે કઈ કઈ પરિસ્થિતિ સર્જવામાં આવે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થતું હોય. તો એ આપણે વસ્તુને અથડાવવાથી અથવા તો ઘસારો કરવાથી, બરાબર, જોરથી ફૂંકવાથી, ઓકે, તો અને એમ અલગ અલગ રીતે આપણે ધ્વનિ જે તે વસ્તુ પર ઉત્પન્ન કરી શકતા હોઈએ છીએ. બીજું, ધ્વનિ વિશે આપણે માહિતી મેળવી હતી કે ધ્વનિ એ ઉર્જાનું સ્વરૂપ પણ છે, ઓકે, અને જે આપણે આપણી શ્રવણ સંવેદના દ્વારા આપણા કાનથી એને સમજી શકીએ છીએ અથવા તો સાંભળી શકીએ છીએ, બરાબર. હવે જોઈએ આપણે ધ્વનિનું પ્રસરણ, પરંતુ એના પહેલાં એક પ્રવૃત્તિ જોઈ લઈએ કે પ્રકાશના કિરણનું દિવાલ પર જે અથવા તો જે પ્રકાશના ટપકાનું નૃત્ય કરતો એક પ્રયોગ આપેલો છે, એટલે કે પ્રવૃત્તિ છે સામાન્ય. તો એ પણ જોઈ લઈએ આપણે. તો આપણે અગાઉના ટોપિકમાં જોઈ ગયા હતા કે ભાઈ જે ધ્વનિ ચીપીઓ હોય એ ધ્વનિ ચીપીઓ એ કંપન દ્વારા અવાજ ઉત્પન્ન કરતો હોય છે. અલગ અલગ પ્રકારના અલગ અલગ આવૃત્તિવાળા ધ્વનિ ચીપી આવે. હવે આ આવૃત્તિ એ ધ્વનિ તરંગનો એક ગુણધર્મ થઈ જશે જે આપણે એના અંદર સમજીશું, બરાબર. તો આ જે ધ્વનિ ચીપિયામાં જે કંપનનો મતલબ શું થાય, તો એ કહે છે કે ચીપિયાના પાંખિયાને ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ ગતિ કરવી. તો જે ચીપિયાનો પાંખિયો એટલે મેં તમને કીધું હતું ભુજા અથવા બાજુ, બરાબર, જે આપણને ચીપિયો કયા સ્વરૂપમાં જોવા મળશે, કંઈક યુ આકાર. તમને મેં સમજાવ્યું હતું એ વખત યુ આકારે જોવા મળશે. તો આ એની શું થશે, એના પાંખિયા, આને શું કહેવામાં આવશે, એના પાંખિયા અથવા તો એની ભુજાઓ. તો એ ભુજાઓ શું થાય છે, ઝડપથી જ પોતાની મુખ્ય સ્થાનની આગળ પાછળ શું કરતા હોય છે, પોતાના મુખ્ય સ્થાનની આગળ પાછળ આમ તેમ ગતિ કરતા હોય. એટલે એકદમ ગતિ ઝડપથી હોય છે અને એકદમ નાની હોય છે, જેના કારણે કેટલાકમાં આપણે જોઈ શકીએ છીએ એ ધ્રુજારી, પરંતુ કેટલાકમાં ધ્રુજારી જોવા નહીં મળે, પરંતુ એનો અવાજ સાંભળવા મળશે. કોના અંદર, આ ધ્વનિ ચીપિયાની અંદર, બરાબર. તો જે ધ્વનિ ચીપિયાના કંપનનો અર્થ શું થશે, તો એના પાંખિયા છે ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ થતી ગતિને આપણે ધ્વનિ ચીપિયાનું કંપન કહીશું. હવે જે મનુષ્યમાં જે આપણે ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર, તો એ કોના દ્વારા, તો ગળામાં આવેલ સ્વર પેટીમાં વાક તંતુઓ દ્વારા. અહીંયા આગળ કાનમાં નહીં, પરંતુ શું આવશે, ગળાના ભાગમાં આવશે, બરાબર. અહીંયા આગળ સુધારી દેજો કે મનુષ્યમાં ગળામાં વાકતંતુઓ એટલે કે ગળામાં રહેલ સ્વર પેટીમાં વાકતંતુઓ કંપનના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. પછી જે પક્ષીઓ પોતાની પાંખ ફડફડાવીને પણ શું કરી શકે છે, ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે, બરાબર. બીજું કે અહીંયા હવે પ્રવૃત્તિ સમજીએ કે એક ટીનનો ડબ્બો લો, બરાબર, અને એ બંને છેડેથી કાપી પોલા નળાકાર બનાવો. એટલે કે એક પ્રકારનો નળાકાર આપણને લેવાનો છે. પછી એ નળાકારના એક છેડે એક રબરનો ફુગ્ગો લો અને તેના ડાબા ભાગ પર ખેંચીને લગાવી દો. એટલે કે એક ભાગ પર આપણે રબરનો ફુગ્ગો ખેંચી અને ત્યાં આગળ ટાઈટ એકદમ લગાવી દેવાનો છે અને એના ચારે બાજુ એક રબર બેન્ડ લગાવી દેવાની, જેના કારણે એ એકદમ ટાઈટ ત્યાં આગળ રહી શકે, બરાબર. પછી એ ફુગ્ગાના જે રબર જે આપણે ફુગ્ગો લગાવ્યો તો એના ઉપર એક સમતલ દર્પણનો નાનો ટુકડો લગાવવાનો છે. તમે અહીંયા આગળ આ પ્રવૃત્તિ જે જોઈ શકો છો આ ભાગ ઉપર કે એક ટીનનો ડબ્બો છે, એના પર ખેંચેલો ફુગ્ગો અને એના ઉપર આ રબર બેન્ડ લગાવેલી છે, ઓકે, અને એના ઉપર બીજું શું છે, દર્પણનો નાનો ટુકડો, ઓકે.
હવે શું કરવાનું છે ત્યારબાદ કે દર્પણના આ ટુકડાને ગુંદરની મદદથી ફુગ્ગા ઉપર એવી રીતે ચોંટાડો કે જેથી તેની ચકચકી સપાટી ઉપરની તરફ રહે. ચકચકી સપાટી એટલે કે જેનો દર્પણ મુખ છે. દર્પણ મુખ એટલે કે જ્યાં આગળ જેમ કે આપણે આપણા ઘરમાં અરીસા દર્પણ છે તો જેમાં આપણે આપણો ચહેરો દેખી શકીએ તો એ ચળકતો સપાટી કહેવાય. બરાબર. એને બીજું કહેવું હોય તો પરાવર્તક સપાટી કહેવાય. ઓકે. તો એ ચળકતી સપાટી આપણે બહારની તરફ રાખવાની છે અથવા તો એની ઉપરની તરફ રાખવાની છે. બરાબર. અને એક દર્પણના આ ટુકડાને ગુંદરથી ચિપકાવી દો. પછી શું કે એક સ્લિટમાંથી આવતા પ્રકાશને દર્પણ પર પડવા દો અને પરાવર્તન બાદ પ્રકાશનું એક બિંદુ દિવાલ પર પહોંચે છે જે આકૃતિમાં દર્શાવેલ છે. અને ડબ્બાના ખુલ્લા ભાગ પર તમારા મુખમાંથી જોરથી અવાજ કરો અને દિવાલ પર પ્રકાશનું બિંદુ નૃત્ય કરતું દેખાશે જો તો એ તમારા મિત્ર સાથે પ્રકાશના ટપકાનું નૃત્યનું કારણ ચર્ચો. તો હવે જે પાછળની જે વાક્યો કીધા એમાં આ જે આકૃતિ આપેલી છે કે શું કરવાનું છે. હવે એક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન લેવાનું છે અને એમાંથી એક પ્રકાશનું કિરણ આવી રહ્યું હોય આ દર્પણ ઉપર પડે એ રીતના એને ગોઠવવાનું છે. ઓકે. અને એ ડબ્બાના પાછળના ભાગથી આપણે જોરથી બોલવાનું છે. બરાબર. અથવા અવાજ કરવાનો અથવા ફૂંકવાનું. તો જેના કારણે શું થશે કે અહીંયા આગળ જે પ્રકાશનું કિરણ આ દર્પણ પર પડી રહ્યું છે તો એનું શું થવાનું છે. પ્રકાશનું પરાવર્તન થવાનું છે. તો જે આ પરાવર્તિત કિરણ છે એ અહીંયા આગળ આપણને જોવા મળશે. બરાબર. હવે જ્યારે આપણે પાછળ ડબ્બાની પાછળના ભાગથી જોરથી અવાજ કરીએ છીએ તો શું થશે કે આ જે ફુગ્ગો હતો જે બરાબર એના અંદર એક પ્રકારની ધ્રુજારી ઉત્પન્ન થશે. બરાબર. અને એ ધ્રુજારીના કારણે આ જે દર્પણ મુખ છે એ પણ શું કરે છે આગળ પાછળ ગતિ કરવાનું અને ગતિ કરતું હોવાના કારણે આ જે પરાવર્તિત કિરણ હશે એ અહીંયા આગળ આપણને જે બિંદુ સ્વરૂપે જે જોવા મળશે એ બિંદુ હવે અહીંયા આગળ એક આમ આગળ પાછળ અથવા તો નૃત્ય કરતું હોય એવું આપણને જોવા મળે છે. બરાબર. તો આ જે ટપકું પ્રકાશનું જે ટપકું છે નૃત્ય કરવા પાછળનું કારણ શું છે. તો જ્યારે આપણે જોરથી અવાજ નીકાળ્યો અને એ જ્યારે આ ટીનના ડબ્બામાં પસાર થાય છે. બરાબર. તો એ આ રબર આ જે ફુગ્ગો છે ફુગ્ગાનું પડ એના પર શું કરે છે ધ્રુજારી ઉત્પન્ન કરાવે છે અને એ ધ્રુજારીના કારણે અહીંયા આગળ આ પ્રકાશનું ટપકું નૃત્ય કરતું જોવા મળશે. ઓકે. તો આ વાત હતી અહીંયા એક સામાન્ય પ્રવૃત્તિ જે તમારા પુસ્તકમાં પણ આપેલી છે. હવે આપણે વાત કરીએ મુખ્ય મુદ્દો કે ભાઈ પ્રકાશ ધ્વનિનું પ્રસરણ. તો ધ્વનિનું પ્રસરણ કઈ રીતના થાય છે એટલે કે મેં તમને પ્રથમ વાત કરી હતી કે ધ્વનિનું પ્રસરણ એટલે કે ધ્વનિ એક જગ્યાએથી લઈને જે બીજા સ્થાન ઉપર અથવા તો બીજી સાંભળનાર વ્યક્તિ સુધી જે પહોંચે છે તો એમના વચ્ચેના માધ્યમમાં એવું તે શું થાય છે જેના કારણે એ ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે. કારણ કે એ જે પસાર થઈ રહી છે તો આપણે જોઈ શકતા નથી. બરાબર. તો એવું તે માધ્યમમાં શું થાય છે જેના કારણે પ્રસરણ પામી શકે છે. બરાબર. એવું તે માધ્યમમાં શું રહેલું છે જેના કારણે એ પ્રસરણ કરાવે છે. ઓકે. તો જોઈએ હવે એક પછી એક મુદ્દો કે ધ્વનિ કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે. તો એ તો તમે આપણે પ્રથમ ટોપિકમાં જોઈ ગયા હતા કે ભાઈ ધ્વનિ જ્યાં આગળ ઉત્પન્ન થાય છે ત્યાં આગળ વસ્તુનું કંપન થવું જરૂરી છે. જો કંપન નહીં થાય તો વસ્તુ અથવા પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરી શકશે નહીં. અથવા તો જેવું તમે માન લો કે જેવું તમે કંપન બંધ કરી દો. બરાબર. તો એવું તરત જ ધ્વનિ શું થઈ જશે બંધ થઈ જાય છે. ઓકે. હવે બીજું કે જે દ્રવ્ય અથવા પદાર્થમાંથી ધ્વનિનું પ્રસરણ થાય છે એને શું કહેવામાં આવે છે માધ્યમ કહેવામાં આવે છે. બરાબર. તો જે પણ તમે દ્રવ્ય લઈ રહ્યા છો જે પણ પદાર્થ લઈ રહ્યા છો તો એમાંથી જે ધ્વનિનું પ્રસરણ થાય છે એને શું કહેવામાં આવશે આપણે કયા શબ્દથી ઓળખીશું માધ્યમ દ્વારા. બરાબર. અને એ માધ્યમ કયા કયા પ્રકારના હોઈ શકે તો એ ઘન પણ હોઈ શકે પ્રવાહી પણ હોઈ શકે વાયુ પણ હોઈ શકે
છે, બરાબર. આમ 3 સ્વરૂપે જે ધ્વનિ છે એ 3 માધ્યમોમાંથી પસાર થઈ શકે છે. એ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકતું નથી, બરાબર. તો આ તમારે યાદ રાખવું કે ધ્વનિનું જે પ્રસરણ છે એ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયમાં થઈ શકે છે. જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય તો ત્યારે તે તેની ચારે બાજુ રહેલા માધ્યમના કણોને શું કરે છે? કંપિત કરે છે. તો જ્યારે કોઈ શ્રોતા દ્વારા અથવા તો કોઈ ધ્વનિ સ્ત્રોત દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો એ શ્રોતાની આજુબાજુ હવા રહેલી છે, બરાબર. તો એ હવામાં હવાના કણો રહેલા હશે અથવા તો માધ્યમના કણો રહેલા હશે, બરાબર. કારણ કે અહીંયા પણ માધ્યમની વાત કરી રહ્યા છે તો એ ઘન પણ હોઈ શકે, પ્રવાહી. તો આપણે વાત કરીશું અહીંયા કણોને કયા કણો તરીકે ઓળખીશું? માધ્યમના કણો, બરાબર. તો એક્ઝેક્ટ એની નજદીક રહેલા જે કણો હશે, બરાબર, તો એ શું થશે? સૌપ્રથમ કંપિત થવાનું અનુભવશે અથવા તો ધ્રુજારી થવાનું એની અંદર શરૂઆત થશે, બરાબર. તો કંપિત વસ્તુઓના સંપર્કમાં રહેલ માધ્યમના કણો પોતાની સંતુલન સ્થાનની આસપાસ શું કરે છે? કંપિત થાય છે. અને આ કંપિત થયેલા કણો અનુક્રમે આવતા કણોને પણ શું કરતા હોય છે? કંપિત કરતા હોય છે, બરાબર. અને આમ આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી આપણા કાન પાસે માધ્યમના કણો સુધીનું કંપનો પહોંચે. એટલે કે આપણે આપણા કાન પાસે રહેલા જે માધ્યમના કણો છે ત્યાં સુધી એ કંપન નહીં પહોંચે ત્યાં સુધી આપણને અવાજ સંભળાશે નહીં અથવા તો ધ્વનિ સંભળાશે નહીં. હવે આ જે વાક્યો 2-3 હતા એ કંઈક આ રીતના તમે સમજી શકો છો. જેમ કે માન લો કે કોઈ એક સ્પીકર છે, બરાબર. તો સ્પીકરમાંથી ધ્વનિ ઉત્પન્ન કરવાનું આપણે શરૂઆત કરી, ઓકે. અને કોઈ શ્રોતા કોઈ સાંભળનાર છે તો ત્યાં સુધી કઈ રીતના એ ધ્વનિ પહોંચશે અથવા તો પ્રસરણ પામશે? તો આ જે સ્પીકર હશે તો ત્યાં આગળ શું હશે? માન લો કે આપણે અહીંયા આગળ માધ્યમ લઈએ, હવાનું માધ્યમ, બરાબર. તો એ હવાના કણો અહીંયા આગળ રહેલા હશે, બરાબર. અલગ અલગ હવાના કણો આ રીતના રહેલા હશે. તો જ્યારે આપણે આ સ્પીકરમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તો એક્ઝેક્ટ એના નજદીકમાં રહેલા જે હવાના કણો હશે એને એક પ્રકારની ઉર્જા મળે છે, એક પ્રકારનો એક ધક્કો મળે છે, બરાબર. અને એ ધક્કાના કારણે આ જે એના નજદીક રહેલા જે હવાના કણો હોય છે એના અંદર ધ્રુજારી ઉત્પન્ન થાય છે, ઓકે. હવે એ ધક્કો ઓર કંઈ નહીં પણ એક પ્રકારની ધ્વનિ ઉર્જા દ્વારા એને મળતું હોય છે. અને એ ધ્વનિ ઉર્જાના દ્વારા આ જે હવાના કણો છે એ કઈ ઉર્જા મેળવે છે? તો એમાં ઉત્પન્ન થઈ જાય છે ગતિ ઉર્જા. કઈ ઉર્જા ઉત્પન્ન થાય છે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે કે જે તે પદાર્થ અથવા કણ જ્યારે ગતિ કરતું હોય તો એના અંદર કઈ ઉર્જા રહેલી હોય છે? ગતિ ઉર્જા, બરાબર. તો આ જે કણો હોય છે એ કણોને એક પ્રકારે એ ઉર્જાથી એક ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરે છે અને એ ગતિ ઉર્જાના કારણે પોતે પોતાના મુખ્ય સ્થાનની આગળ પાછળ ધ્રુજારી સ્વરૂપે ગતિ કરવાની શરૂઆત કરે છે, બરાબર. તો ત્યારબાદ માન લો કે આ કણોની નજદીક બીજા કણો રહેલા હશે તો એ કણોને પછી શું થશે? આ જે ગતિ ઉર્જાના કારણે એમને પણ ધક્કો મળશે અને એ ધક્કાના કારણે એ પણ કણો શું કરે છે? ગતિમાં આવે છે. તો આમ કરીને એ સતત જે પણ કણો એ ઉર્જાના સંપર્કમાં આવશે એ બધા શું કરવા લાગે છે? પોતાના સ્થાન ઉપર રહીને એક ધ્રુજારી સ્વરૂપે ગતિ કરવાનું શરૂઆત કરે છે. અને આના કારણે જે દરેક કણમાં આ રીતની ધ્રુજારી ઉત્પન્ન થશે, બરાબર. અને એ ધ્રુજારી શું થાય છે? એ માધ્યમમાં આગળ પ્રસરણ પામે છે અને એ ધ્રુજારીના કારણે જે તે સાંભળનાર વ્યક્તિ સુધી એ અવાજ પહોંચી શકે છે. એટલે કે અહીંયા આગળ જે કણો હતા, જે સ્પીકરની નજદીક રહેલા કણો હતા એ કણો અહીંયાથી લઈને સાંભળનાર સુધી પહોંચતા નથી, પરંતુ એ કણો વચ્ચેની જે ધ્રુજારી છે એ ધ્રુજારી જે ઉત્પન્ન થાય છે એ ધ્રુજારી શું કરે છે? એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ
પ્રસરણ પામે છે, વહન કરે છે, બરાબર. એટલે કે એ જ વિક્ષોભના કારણે, બીજા એને કયા શબ્દમાં કહી શકીએ, એ જે ધ્રુજારી એક પ્રકારનું શું થયું, એના અંદર ડિસ્ટર્બન્સ, વિક્ષોભ થયો, બરાબર. અને એ વિક્ષોભ કણોના અંદર જે ધ્રુજારી સ્વરૂપે જે વિક્ષોભ ઉત્પન્ન થયો, એ વિક્ષોભી શું કરે છે, ધ્વનિને પ્રસરણ કરવા માટે જવાબદાર હોય છે, બરાબર. આપણે આકૃતિ જોઈશું હમણાં. આ જે તમે પુસ્તકમાં પણ જોઈ શકશો, આ પ્રકારની આકૃતિ આપણને જોવા મળશે. આપણે જોઈએ પાછળથી આ મુદ્દાને. તો તમે આ જે મુદ્દાઓ હતા એના પરથી, હવે આજે સમજાવ્યું એના પરથી આ મુદ્દા 2-3 સમજી શકો છો કે જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય ત્યારે તેની ચારે બાજુ રહેલા માધ્યમના કણો શું થાય છે, કંપિત થાય છે. તો જેમાં મેં તમને સ્પીકરની આકૃતિ બતાવી હતી અને એના નજદીક રહેલા કણો શું થતા હતા, કંપિત થતા હતા, બરાબર. અને કંપિત વસ્તુના સંપર્કમાં રહેલા માધ્યમના કણો પોતાની સંતુલન સ્થાનની આસપાસ શું કરે છે, કંપિત કરે. હવે કંપિત એક પ્રકારની એક શું થશે, ગતિ થશે, બરાબર. પરંતુ એ ગતિ કેવા પ્રકારની, દોલિત ગતિ પ્રકારની. પરંતુ એ દોલિત ગતિ પણ ખૂબ જ ઝડપથી જે ગતિ કરે, તો એને અહીંયા કયા શબ્દમાં ઉલ્લેખ્યું છે, કંપન, બરાબર. તો આ કંપિત થયેલા કણો અનુક્રમે આવતા કણોને પણ શું કરે છે, કંપિત કરતા હોય. તો આમ એક પછી એક કણોનો જે પડ હશે એને શું કરશે, એ કંપન કરતા રહેશે, બરાબર. અને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી કાન પાસેના માધ્યમના કણો સુધી કંપન પહોંચે, બરાબર. ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી રહેશે. અને આ માધ્યમમાં ઉત્પન્ન થયેલા કંપનો આગળ પહોંચે છે આપણા કાનમાં ધ્વનિ રૂપે, ઠીક છે, આપણા કાનમાં ધ્વનિ રૂપે પહોંચે છે, બરાબર. એટલે કે એ જે કંપનો છે એ કંપનો જ પછી આપણા કાનમાં રહેલ એક પડદો હોય છે, એ પડદા સાથે અથડાય છે અને એ અથડાયા બાદ ત્યાં આગળ કાન દ્વારા આપણને ધ્વનિ સમજી શકીએ છીએ. એટલે કે જે તે ધ્વનિ આવી રહી છે એ સમજવાનું કામ તો કોનું થશે, મગજનું કામ થઈ જશે, બરાબર. તો એ મગજ દ્વારા પછી આપણને સમજાય છે કે સામેવાળી અથવા તો જે ધ્વનિ ઉત્પન્ન થઈ રહી છે એ કેવા પ્રકારની છે, બરાબર, ક્યાંથી ધ્વનિ એ આવી રહી છે. તો અહીં માધ્યમના કણો આગળ ગતિ કરતા નથી, પરંતુ તે પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ ગતિ કરે છે. અને ધ્વનિ એક કેવા સ્વરૂપે છે, તરંગ સ્વરૂપે ઓળખાય છે. અને ધ્વનિ તરંગોની લાક્ષણિકતા માધ્યમના કણો ગતિ દ્વારા દર્શાવી શકાય છે. અને એક પ્રકારના કેવા તરંગો છે, યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગો આપણે તરંગના અંદર તરંગ મુદ્દામાં સમજીશું. 2 પ્રકારના તરંગો આવે, યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ. હવે જે યાંત્રિક તરંગો હોય એમને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂરિયાત પડતી હોય, જેને કહેવામાં આવે યાંત્રિક તરંગ, બરાબર. અને બિન યાંત્રિકમાં એ માધ્યમ વગર પણ પ્રસરણ પામી શકે છે, એટલે કે શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે, બરાબર. એ જોઈશું આપણે. તો આ યાંત્રિક તરંગો પણ ધ્વનિ તરંગોને આપણે કહી શકીએ છીએ, ઓકે. હવે જે એક પ્રકારનું જે કંપન આ માધ્યમના કણોમાં જે ઉત્પન્ન થતું હોય છે, એના કારણે આ માધ્યમના કણો દ્વારા 2 પ્રકારની ઘટનાઓ ત્યાં આગળ ઉત્પન્ન થતી હોય છે. એ ઘટનાઓ કઈ કઈ, તો એને કહેવામાં આવે, એકને કહેવામાં આવશે સંઘનન. એકને શું કહેવામાં આવશે, સંઘનન, બરાબર. હવે આ સંઘનન પણ શું છે એ પણ આપણે સમજીશું. અને બીજું જે હોય છે એને કહેવામાં આવશે વિઘ્નન. હા, બીજું શું કહેવામાં આવશે, એને વિઘ્નન કહેવામાં આવશે, ઓકે. તો હવે આ બંને સંઘનન અને વિઘ્નનના કારણે શું થતું હોય છે, એટલે કે જે કણો કંપિત થાય છે એના કારણે ત્યાં આગળ 2 પ્રકારના ક્ષેત્ર રચાશે, બરાબર. અને એને શું કહેવામાં આવે છે, એકને કહેવામાં આવશે સંઘનન અને બીજાને કહેવામાં આવશે વિઘ્નન. તો જોઈએ હવે સંઘનન કોને કહેવામાં આવે અને વિઘ્નન કોને કહેવામાં આવે. તો સંઘનન એટલે કે જેમ કે માન લો કે આ જે ધ્રુજારી કરતો જે ચીપિયો છે, બરાબર, કંપિત, તો એ જ્યારે કંપન કરે છે તો એ દરમિયાન જેના નજદીક રહેલા કણો હશે એ શું થશે,
એમને એક પ્રકારની ઉર્જા મળશે અને ઉર્જાના કારણે ધક્કો અનુભવે છે. તો એ પોતાના મુખ્ય સ્થાનની આગળ પાછળ શું કરવાના છે? ગતિ કરવાના છે. શું કરશે એ રે? એ પોતાની જે તે કણ હશે બરાબર માધ્યમનો, તો એ કણ પોતાના સ્થાનની આગળ પાછળ શું કરવાનો છે? ગતિ કરવાનો છે. ક્યારે? જ્યારે જે તે સ્ત્રોત દ્વારા એને ધ્રુજારી મળશે, જે ઉર્જા મળશે એના કારણે, બરાબર. તો જેના કારણે કેટલાક માધ્યમો રચાય છે અથવા તો સ્તર રચાય છે, જેમાંથી જે એકદમ કણોની એકદમ ગીચતા જ્યાં આગળ જોવા મળે, બરાબર, એકદમ દબાણવાળું ક્ષેત્રફળ જ્યાં આગળ જોવા મળે, બરાબર, તો એને શું કહેવામાં આવશે? સંઘનન કહેવામાં આવશે. જેને સંજ્ઞા સ્વરૂપે આપણે કઈ રીતના દર્શાવી શકીએ? સી. એટલે કે સી એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્રેશન, બરાબર. અને જ્યારે એ પોતાના મુખ્ય સ્થાનની પાછળ તરફ ધકેલાય છે, બરાબર, તો એ દરમિયાન એ બધા જ કણો વચ્ચે શું સર્જાશે? એક પ્રકારની એક ખુલ્લી જગ્યા રચાશે, બરાબર. તો એવા ભાગને આપણે શું કહીશું ત્યાં આગળ? તો એને કહેવામાં આવશે વિઘ્નન, બરાબર. તો ત્યાં આગળ હવાના કણોની જે સંખ્યા છે એ પણ ઘટે છે અને એ કણો એકબીજાથી પણ કેવા હોય છે? છૂટા છવાયા ત્યાં આગળ એ માધ્યમમાં જોવા મળશે, બરાબર. તો એને કહેવામાં આવશે વિઘ્નન અને એની સંજ્ઞા શું થઈ જશે? કેપિટલ આર, જેને ઇંગ્લિશમાં કહેવાય રેરફ્રેક્શન. શું કહેવામાં આવશે? એને રેરફ્રેક્શન. માટે એની સંજ્ઞા આર લેવામાં આવે છે. અને સીનો મતલબ થશે કમ્પ્રેશન, માટે એની સંજ્ઞા સી આપણે લીધેલ છે. ઓકે, તો હવે જોઈએ એના મુદ્દાઓ. કે જ્યારે પ્રસરણ માટે વાયુ સૌથી ધ્વનિ પ્રસરણ માટે સૌથી સામાન્ય માધ્યમ કયું છે? તો વાયુ, બરાબર. તો જ્યારે કોઈ વસ્તુ કંપિત થાય છે ત્યારે હવાના કણો પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ શું કરે છે? દોલિત થતા હોય છે અથવા કંપિત થતા હોય છે, બરાબર. તો પરિણામે જે વિભાગમાં કણો પાસે આવેલા હોય તે વિભાગમાં હવાના કણોની સંખ્યા વધે છે, એટલે કે એમની ઘનતા પણ વધવાની અને એની સાથે સાથે એના દબાણમાં પણ ત્યાં આગળ એકદમ ગીચ કણો થઈ જશે, માટે એની ઘનતામાં પણ વધારો થવાનો. ઘનતા બરાબર શું થશે? એનું સૂત્ર દળ ભાગ્યા કદ. તો દળ ત્યાં આગળ કણો એકદમ ભેગા થઈ જાય છે તો ત્યાં આગળ દળ પણ વધવાનું, જેના કારણે એની ઘનતામાં પણ વધારો થવાનો છે અને એની સાથે સાથે ત્યાં આગળ એ કણોનું દબાણ પણ વધારે જોવા મળશે, કારણ કે એકદમ નજદીક એ જોડાઈ ગયા છે, બરાબર. એકદમ નજદીક આવી ગયા છે. માટે આવા ઉચ્ચ દબાણવાળા ક્ષેત્રફળને શું કહેવામાં આવશે? સંઘનન કહેવામાં આવશે, બરાબર. અને એની સંજ્ઞા સી. હવે એ જ રીતના બે ક્રમિક સંઘનનો વચ્ચે વિભાગમાં હવાના કણો શું હોય છે? છૂટાછવાયા હોય છે, છૂટા હોય છે. તો તે વિભાગમાં હવાના કણોની સંખ્યામાં પણ શું હોય છે? ઘટાડો હોય છે, એટલે કે ઘટે છે અને એની ઘનતા પણ શું થવાની? ત્યાં આગળ ઘટવાની. તો પરિણામ સ્વરૂપે જે દબાણમાં પણ શું થવાનું છે? ઘટાડો થવાનો છે અથવા તો ઘટાડો થાય છે. તો ત્યારે નીચા દબાણવાળા ક્ષેત્રને ઉત્પન્ન થાય છે. તો આ જે નીચા દબાણવાળું ક્ષેત્ર કણોમાં જે ઉત્પન્ન થયું એને શું કહેવામાં આવશે? વિઘ્નન કહેવામાં આવે છે. અને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ આર વડે દર્શાવાય છે, બરાબર. તો તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો કે સી વાળું રચના ક્યાં આગળ છે, ક્ષેત્ર ક્યાં આગળ છે, જે એક ઉચ્ચ પ્રકારના ઉચ્ચ દબાણવાળું ક્ષેત્રફળ થઈ જશે. અને આર એટલે વિઘ્નન, જે એક નીચા દબાણવાળું ક્ષેત્ર થાય છે, જ્યાં આગળ દબાણ પણ ઓછું હોય છે, ઘનતા પણ ઓછી હોય છે અને હવાના કણોની સંખ્યા પણ ઓછી હોય છે. ક્યાં આગળ? આર વચ્ચે, બરાબર, આરમાં. તો આર ક્યાં આગળ રચાશે? એટલે કે વિઘ્નન ક્યાં આગળ રચાશે? તો બે ક્રમિક સંઘનન વચ્ચે, અથવા તો એવું પણ કહી શકીએ કે સંઘનન ક્યાં રચાય? તો બે ક્રમિક વિઘ્નન વચ્ચે, બરાબર. તો એ પણ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આગળ જે માધ્યમમાં કણો દ્વારા જે કંપન ઉત્પન્ન થાય છે, જેના કારણે બે ક્ષેત્ર રચાશે, વિઘ્નન અને સંઘનન. તો જ્યારે વસ્તુ કંપિત કરતી હોય છે ત્યારે આગળ પાછળ ખૂબ જ ઝડપથી ગતિ કરતી હોય છે અને હવામાં શું ઉત્પન્ન થશે? વિઘ્નન અને સંઘનનની એક શ્રેણી રચાય છે અને જે તરંગનું નિર્માણ કરે છે અને જે માધ્યમમાં પ્રસરણ પામે
છે તો આ સંઘનન વિઘ્નનની એક શ્રેણી રચાય છે અને એ જ તરંગમાં શું થશે આગળ પ્રસરણ પામશે બરાબર અથવા તો એ જ એ તરંગનું નિર્માણ કરે છે ઓકે અને એના કારણે એ જ માધ્યમમાં ધ્વનિ તરંગ પ્રસરણ પામશે તો આમ સંઘનન એ ઉચ્ચ દબાણનું ક્ષેત્ર થઈ જશે વિઘ્નન એ નિમ્ન દબાણનું ક્ષેત્ર થઈ જશે તો દબાણ માધ્યમમાં આપેલા કદમાં રહેલા કણોની સંખ્યા પર આધાર રાખે છે તો તમે જોઈ શકો કે આ જે ક્ષેત્ર છે તો આ ક્ષેત્ર સી વાળા ક્ષેત્રમાં જે કણોની સંખ્યા તમે જોઈ શકો ખૂબ જ વધારે જોવા મળે છે બરાબર તો એના કારણે ત્યાં આગળ દબાણ પણ કેવું જોવા મળશે એ વધુ જોવા મળશે બરાબર તો દબાણ માધ્યમના કોના પર આધાર રાખે છે તો આપેલ કદમાં રહેલા કણોની સંખ્યા પર કોઈપણ માધ્યમમાં કણોની વધારે ઘનતા વધારે દબાણ અને કણોની ઓછી ઘનતા તો શું થશે ઓછું દબાણ આપણને જોવા મળશે બરાબર તો જેટલી ઘનતા કણોની વધારે એટલું દબાણ પણ વધુ જેટલી કણોની ઘનતા ઓછી એટલું દબાણ પણ ઓછું બરાબર તો આમ ધ્વનિ પ્રસરણ માટે માધ્યમમાં ઘનતા સ્પંદન અને દબાણ સ્પંદન સ્વરૂપે પણ આપણે જોઈ શકીએ છીએ સ્પંદન એટલે કે એક પ્રકારની ધ્રુજારીનું શબ્દ છે બરાબર તો એક પ્રકારની ઘનતા સ્પંદન અને દબાણ સ્પંદન ઓકે અને એ કયા બે ઘટનાઓ એ કણોના કંપન દ્વારા ઉત્પન્ન થતી હોય છે તો સંઘનન અને વિઘ્નન તો આ માહિતી હતી અહીંયા આગળ કે ધ્વનિનું પ્રસરણ કઈ રીતના જે તે માધ્યમમાં થાય છે ઓકે થેન્ક યુ